ભુજની પવિત્ર ધરતી પરથી નીકળેલા નાગદેવતાના 7 ભાઈઓ જે આજે કાઠિયાવાડના ખૂણે ખૂણે બિરાજમાન છે, એમાંનો એક વિસામો એટલે સુરેન્દ્રનગરના પાંછાળ પ્રદેશમાં આવેલું ચાંદ્રોલિયા ધામ। મિત્રો, આજે હું એવા દિવ્ય સ્થાને આવ્યો છું જ્યાં દાદાનો પરસો આજે પણ જીવંત છે। કહેવાય છે કે પાંછાળમાં કોઈને પણ ઝેરી જીવડું કરડે અને જો તે દાદાના સાનિધ્યમાં આવી જાય અને દાદાની ફાળકી માથે નાખે તો ત્યાં કાળ પણ પાછો પડે છે। ભયંકર દુષ્કાળના સમયે પણ દાદાએ આ તળાવ થકી લોકોની તરસ છીપાવી હતી, લોકોની વારે આવ્યા હતા। જ્યારે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય છે ત્યારે અહીંયા માનવ મહેરામણ ઉમટે છે અને અહીંયા મેળો ભરાય છે। દાદાનું બંધારણ છે કે આ બંધારણમાં કીધું છે કે ચાંદ્રોલિયા ગામથી ચા આવે, આ વેલાળાની શિરામણી, આ ખાખરા તળનો કસુંબો અને આ કસુંબો પાય છે મારા મેસરિયા ગામના ભુવા। તમારા મનમાં એક પ્રશ્ન હશે કે દાદાને ચાંદ્રોલિયા દાદા શા માટે કહેવામાં આવે છે? અહીંના ગામધણી દરબાર શ્રી ભાણબાપુ ખાચર અને નાગદેવતા વચ્ચે વેણે વાતો થતી, બંને વચ્ચે કતુટ શરત હતી। ભાણબાપુએ દરરોજ સવારે રાફડામાં 1 લોટો દૂધ પાવું અને રાફડાની બહારથી 2 સોના મોહરમાંથી 1 સોના મોહર લઈ જવી। એવામાં કંઈક ઘટના એવી બને છે કે ભાણબાપુને ગામત્રાના તેડા આવે છે। ભાણબાપુ તેમના ખાસ વ્યક્તિને ભલામણ કરે છે કે સવારે તું જાજે અને આ નિત્યક્રમનું પાલન કરજે। આવી જ રીતે દિવસો વીતતા ગયા। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ તે વ્યક્તિ દરરોજ જતો, સવારમાં લોટો રેડતો રાફડામાં અને 2 સોના મોહરમાંથી 1 સોના મોહર લેતો। પરંતુ તે વ્યક્તિની એક દિવસ બુદ્ધિ બગડી અને મનમાં લાલચ જાગી, એટલે તેને સવારમાં દૂધને ખૂબ જ ગરમ કર્યું કે આમ ધગધગતું કેમ ઉબળતું દૂધ હોય એવું ગરમ કર્યું અને ગયો સવારમાં દાદાના રાફડા પાસે અને દૂધનો ગરમા ગરમ લોટો દાદાના રાફડામાં રેડ્યો અને રેડી અને 1 સોના મોહર લેવાને બદલે 2 સોના મોહર લઈ નાસી છૂટ્યો અને ગરમ દૂધના કારણે દાદા રાફડામાંથી બહાર આવ્યા। આ ઘટના બની એટલે ભાણબાપુ ગામત્રે હતા અને દાદા સપને ગયા ભાણબાપુના અને ભાણબાપુને કીધું કે આજથી તમે અને હું જે વચને બંધાણેલો છું આજથી એનાથી છૂટા થાઉં છું, મારી સાથે આવી ઘટના બની છે। બાપુ ખૂબ જ રીઝાવે છે દાદાને અને અંતમાં દાદા ભાણબાપુને વચન આપે છે કે જ્યાં સુધી આ સૂરજ અને ચાંદ રહેશે ત્યાં સુધી મારા ભુવા એક ગળચર પરિવાર અને ખાચર પરિવારના હંમેશા રહેશે। અંતમાં તે વ્યક્તિને પણ ખૂબ જ પસ્તાવો થાય છે કે મેં આ ખોટું કર્યું, ખૂબ જ ખોટું કર્યું, ખૂબ જ ખોટું કર્યું। અને ત્યાર પછી તે દરરોજ દાદાની જગ્યા પર જાય, માળાઓ કરે। ઘણા દિવસ વીતતા ગયા અને એક દિવસે ફરી દાદા સાધુનું સ્વરૂપ લઈને પધાર્યા, પરંતુ ફરી તે દાદાને ઓળખી ન શક્યો અને દાદાએ પછી એમને એવા ચમત્કાર બતાવ્યા। એટલે એમને કહ્યું કે તમે કોઈ દિવ્ય વ્યક્તિ છો, તમે કોણ છો? એટલે તરત જ દાદાએ કીધું કે હું તે પોતે છું। તે દિવસે તે દૂધ રેડ્યું હતું તેના કારણે જો આ શરીરમાં મારા ચાંદલા પડી ગયા છે અને આજથી આ પંથકમાં મારું નામ ચાંદ્રલિયા દાદા તરીકે ઓળખાશે।